Painted, Painless Learning. હાલો કેમ છો ડીયર સ્ટુડન્ટ એકદમ મજામાં હું હર્ષ પંડિત આપ સૌને પેનેટ એપ્લિકેશન ની અંદર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભણવાના છે એસિડ બેઝ અને ક્ષારની અંદર ફટાફટ જે છે એસિડ બેઝ અને ક્ષારનો ચેપ્ટર પૂરું કરવાનું છે કેમ કે આ ચેપ્ટર બહુ નાનું છે અને ઇન્ટરેસ્ટિંગ છે અને હર્ષર ભણાવે એટલે મોજે જ હોય મારા વાલા. તો શું કીધું તો કે ઝીંક ધાતુની HCl અને H2O સાથે પ્રક્રિયા શું થાય? તો કે ઝીંક ધાતુની HCl સાથે પ્રક્રિયા કરો એટલે ZnCl2 મળે અને હાઇડ્રોજન વાયુ દૂર થાય. હવે જ્યાં હાઇડ્રોજન વાયુ દૂર થાય છે એનો મતલબ એ કેવો નેચર હશે તો કે એસિડિક. કેવો નેચર હશે તો કે એસિડિક. ક્લિયર છે? હાઇડ્રોજન વાયુ હશે એટલે H2 હશે, H2 હશે એટલે એનો મતલબ શું કે એસિડિક હશે. OH માઇનસ હશે શું હશે? બેઝિક. તો ઝીંક કેવું થયું? એસિડિક. કેવું થયું? એસિડિક. ઝીંકની H2SO4 સાથે કરો તો ઝીંક સલ્ફેટ બની જશે અને હાઇડ્રોજન વાયુ દૂર થશે. તો આ પણ કેવું હશે? એસિડિક. આ પણ કેવું હશે બેટા? એસિડિક. ક્લિયર છે? ક્લિયર છે? ઝીંકની H2SO4 સાથે પ્રક્રિયા કરો એટલે શું મળે? ZnSO4 અને પ્લસ હાઇડ્રોજન વાયુ શું થઈ જશે? દૂર થઈ જશે. ક્લિયર છે? ફરીવાર જેને ન સમજાણું એને સમજાવી દઉં કે ઝીંકની HCl સાથે પ્રક્રિયા કરો એટલે ઝીંક કોને લઈને વહી જાય તો કે ઝીંક ક્લોરીનને લઈને વહી જાય. એ મેં નિકલા અગર ડિલ કે રસ્તે पे सड़क पे क्लोरीन को ले आया मैं जिंक क्लोराइड बना आया. ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ દૂર થાય. હાઇડ્રોજન વાયુ જ્યાં દૂર થાય છે કેવું હશે તો કે એસિડિક હશે મારા વાલા. ઝીંકની H2SO4 સાથે પ્રક્રિયા કરો એટલે ઝીંક કોને લઈને વહી જાય તો કે SO4 ને અને વચ્ચે શું તો કે ઝીંક. ઓ માય ગોડ સર આવડી ગયું. ઓ ઝીંક ચકા અરે આવડી જ જાય ને મારા વાલા. ટેન્શન શું લેવાનું હોય? બરાબર છે? ડન છે. તમને એટલા માટે આવી રીતે ભણાવું છું જેથી કરીને તમને બધું ક્લિયર થઈ જાય, તમને સમજાય જાય એટલા માટે. હો ને મારા વાલા. આપણે આનંદ કરવાનો મતલબ એ છે કે જ્યારે માણસ હશે ને ત્યારે એના મગજમાં કંઈક ઉતરે. દેટ્સ વાય. લિસ્મો પત્ર એટલે શું સર? હે? લિસ્મો પત્ર એટલે શું? શું કહો છો? તો ચેક કરવાનું આવે ને એસિડ અને બેઝ, હા. એને શું કહેવાય? લિટમસ પત્ર. ઓકે સર. ઓકે ડન છે. ચલો તો કે મંદ HNO3 એટલે હાઇડ્રોજન નાઇટ્રાઇડ અથવા તો આને શું કહેવાય? નાઇટ્રિક એસિડ. શું કહેવાય? નાઇટ્રિક એસિડ. એમાંથી શું થાય છે તો કે ઝીંક ધાતુ સાથે પ્રક્રિયા કરે એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. જો હાઇડ્રોજન વાયુ મુક્ત ન થાય, હાઇડ્રોજન વાયુ મુક્ત ન થાય તો એસિડિક હોય નહીં. એટલે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેવું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે આનો વારો આવશે નહીં અને H2O માં ઓક્સિડેશન કરી નાખશે. શું કરી નાખશે? H2O માં ઓક્સિડેશન કરીને પાણી બનાવી નાખે. પાણી બનાવી નાખે એટલે આપણે વાર્તા પૂરી. જ્યાં પાણી બનાવ્યું ત્યાં આપણે પાણીમાં બેસી ગયા. બેઝ થઈ ગયું. વાર્તા પૂરી. બેઝમાં હંમેશા H2O બનશે. બરાબર છે? હવે ઝીંક ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા સેમ ટુ સેમ પ્રક્રિયા છે. શું બનાવે તો કે ઝીંક ક્લોરાઇડ અને NaOH સાથે પ્રક્રિયા કરો તો શું બને? ઝીંક Na2ZnO2 અને હાઇડ્રોજન વાયુ દૂર થાય. આ બંને કેવા છે? એસિડિક. આ બંને કેવા હશે? એસિડિક હશે. કેમ એસિડિક નેચર ધરાવશે? કેમ કે હાઇડ્રોજન વાયુ જેમાં જેમાં દૂર જશે, હાઇડ્રોજન વાયુ જેમાં જેમાં દૂર જશે એ બધા જ કેવા હશે બેટા? એસિડિક. એ બધા જ કેવો સ્વભાવ ધરાવશે તો કે એસિડિક સ્વભાવ ધરાવશે. એટલા માટે ક્લિયર છે? ક્લિયર છે? તો કે તમને એવું પૂછે કે કઈ ધાતુ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી, કઈ ધાતુ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી? IMP છે. આ એક્ઝામમાં પૂછાશે. એવું પૂછે છે કે કઈ ધાતુ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને સક્રિય હાઇડ્રોજન મુક્ત કરે છે? તો ઝીંકની HCl સાથે પ્રક્રિયા કરો એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. મેગ્નેશિયમની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો એટલે હાઇડ્રોજન મુક્ત થાય. આયરનની હાઇડ્રોજન H2SO4 સાથે પ્રક્રિયા કરો એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે અને FeSO4 મળશે. Fe કોને લઈને વહી જાય છે? SO4 ને. મેગ્નેશિયમ કોને લઈ જાય છે? ક્લોરીન ને. ઝીંક કોને લઈ જાય છે? ક્લોરીન ને. વધ્યું શું તો કે હાઇડ્રોજન. એટલે આ બધા કેવા છે? પ્રબળ. હવે ઓછા સક્રિયમાં કોણ આવશે તો કે HNO3. કોણ આવશે? HNO3. એની સાથે કોની પ્રક્રિયા કરવાની? કોપરની. કોપરની પ્રક્રિયા કરો એટલે 5H2O બને ને H2O બને એટલે કેવું થઈ ગયું તો કે નિર્બળ. પાણી બન્યું એટલે વાર્તા પૂરી. જેમાં જેમાં પાણી બનશે એ બધા કેવા હશે તો કે નિર્બળ. કેમ નિર્બળ હશે? કેમ કે એમાં વાર્તા પૂરી થઈ જશે ને કે જેની અંદર વાયુ મુક્ત થશે એમાં જે છે એ પાણી રિમૂવ થશે. એટલે પાણી રિમૂવ થાય એટલે રેશન કાર્ડમાં નામ કાઢવાની પ્રોસેસ શરૂ થઈ જાય. શું થઈ જાય? રેશન કાર્ડમાં નામ કાઢવાની. કેમ એવી પ્રોસેસ શરૂ થઈ જાય? એમ કે આમાંથી પાણી રિમૂવ કર્યું. શું કર્યું? પાણી રિમૂવ કર્યું. હવે તમને એટલી ખબર હોવી જોઈએ, હવે તમને એટલી ખબર હોવી જોઈએ કે ક્ષાર આપણે જે છે એ કયું ચેપ્ટર ભણીએ છીએ તો કે એસિડ બેઝ અને ક્ષાર. કયું ચેપ્ટર ભણીએ છીએ? એસિડ બેઝ અને ક્ષાર. તો ચેપ્ટર નંબર 2 આપણે ભણીએ છીએ
એની અંદર એસિડ અને બેઝ જો બે ભેગા થાય, એસિડ સ્વભાવ અને બેઝ સ્વભાવ ભેગા થાય એટલે આપણી વાર્તા પૂરી થઈ જાય. એસિડ અને બેઝ ભેગા થાય એટલે શું બને? તો કે ક્ષાર અને પાણી. શું બનશે બેટા? તો કે ક્ષાર અને પાણી. એટલે એસિડ અને બેઝ જે ભેગા થશે એનાથી શું બનશે? ક્ષાર અને પાણી. એસિડનું ઉદાહરણ તો કે HCl, બરાબર છે. અને પાણીનું ઉદાહરણ શું થાય? તો કે એને શું થાય? ઉદાહરણ NaOH. તો HCl પ્લસ NaOH ભેગા થાય એટલે શું બનાવે? તો કે NaCl. ક્ષાર અને પાણી. અને શું બનાવશે? તો કે પાણી. તો H2O. બની ગયું ને? તો H2O એટલે ક્ષાર શું છે? તો કે NaCl. ક્ષાર શું થઈ ગયો બેટા? NaCl. તો આ શું થઈ ગયું? ક્ષાર. અને NaCl કેવું હશે? તટસ્થ. યાદ રાખજો, આ NaCl કેવું હશે? તટસ્થ હશે. તટસ્થ. બરાબર. HCl ને શું કહેવાય? હાઇડ્રોક્લોરિક એસિડ. અને NaOH ને શું કહેવાય છે? કોઈ બોલશે? બોલી જાઓ ચલો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું કહેવાય? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ વસ્તુ યાદ રાખવાની. તમને આવું પૂછાય કે એસિડ અને બેઝની પ્રક્રિયા કરીને શું આપે? તો કે ક્ષાર અને પાણી. HCl ની NaOH સાથે પ્રક્રિયા કરો એટલે NaCl અને પાણી મળે. HCl એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ, NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ અને H2O એટલે પાણી થાય. હવે સોડિયમ બાયકાર્બોનેટ. આ તમને પ્રશ્ન વારંવાર પૂછશે. સોડિયમ બાયકાર્બોનેટનું સૂત્ર શું થાય? હજી કહું છું. આ તમને મોસ્ટ નહીં પણ મોસ્ટથી પણ મોસ્ટ IMP પ્રશ્ન કહી દઉં છું કે સોડિયમ બાયકાર્બોનેટનું સૂત્ર વિનેગાર, પ્લાસ્ટર ઓફ પેરિસ, આ ત્રણમાંથી એક પ્રશ્ન આવશે. નગર HP સર જે છે HP સર નહીં રહે. કેમ? કેમ કે આ પ્રશ્ન વર્ષોથી પૂછાય છે અને વર્ષોથી આને આ પ્રશ્ન રિપીટ થાય છે. શું રિપીટ થાય છે? ફરીવાર વિનેગર વાળો પ્રશ્ન, પ્લાસ્ટર ઓફ પેરિસ વાળો પ્રશ્ન, pH વાળો પ્રશ્ન અને એક આ પ્રશ્ન CaCO3 વાળો. કયો પ્રશ્ન? CaCO3 અને Na2CO3. તો સોડિયમ કાર્બોનેટ એટલે શું થાય? Na2CO3 એની 2HCl સાથે પ્રક્રિયા કરો, આને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તમને ખબર ન હોય તો ફરી વાર કહી દઉં, આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એને કોને લઈ જશે? તો કે Cl ને. એટલે 2NaCl બની ગયું. પાણીનો અણુ દૂર થયો અને એની સાથે શું થયું? કાર્બન ડાયોક્સાઇડ. એનો મતલબ એમ થયો કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરો એટલે ક્ષાર અને પાણી તો મળે છે, એની સાથે શું બનશે? હીટ. CO2 શું આપશે? હીટ જનરેટ કરશે. હીટ એટલે શું થશે બેટા? ગરમી. એટલે તમે જ્યારે વિચાર કરો કે જ્યારે કઈ ચૂનો તમે લાવો અથવા તો ફાડેલો ચૂનો લાવો, ચાલો ને ફાડેલો ચૂનો તમે જ્યારે ઘરની અંદર લાવો અને એને પાણીની અંદર મિક્સ કરો એટલે એમાંથી ધુમાડા નીકળે. શું નીકળે છે? ધુમાડા. એટલે એ ગરમી ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરે બેટા? ગરમી. હીટ એબ્ઝોર્બ કરશે. હજી નું સમજાણું તો ફરી વાર બીજું એક એક્ઝામ્પલ આપું. એસિડ હોય, એસિડ આપણા ઘરમાં પીળા કલરનું એસિડ આવે જેનાથી આપણે વોશરૂમ સાફ કરીએ, બરાબર છે. તો વોશરૂમની અંદર જ્યારે આપણે નાખીએ છીએ તો એની અંદર જ્યારે નાખીએ ત્યારે તમને ખબર હોય તો મમ્મી 10 મિનિટ સુધી પાણી નથી નાખતી. તો મમ્મી બુદ્ધિ વગરની નથી, અને બુદ્ધિ છે એ સાયન્ટિસ્ટ છે. આપણા મમ્મી શું છે? સાયન્ટિસ્ટ છે. કેમ? કેમ કે જ્યારે તમે એસિડ નાખો ને એની હારે પાણી નાખી દો ને રેશન કાર્ડમાંથી નામ કાઢવાના ધંધા થાય. શું થાય? રેશન કાર્ડમાંથી નામ કાઢવાના. એવા ધંધા આપણે કરવા નથી. સમજાય છે? એવા ધંધા આપણે કરવા, રેશન કાર્ડમાં નામ કાઢવાના ધંધા કરવાના થતા નથી. તો એનો મતલબ શું? તો જ્યારે પાણી એની અંદર નાખી દો એટલે સીધું શું થાય? ઉલ્લે. અને ઉલ્લે એટલે નુકસાન કરે. બરાબર છે બેટા? બરાબર છે. એટલે હીટ થશે, NaCl બને. પછી NaHCO છે. NaHCO3 એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એને શું કહેવાય? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આ વસ્તુ યાદ રાખજો. આ સૂત્ર IMP છે. તો હું આને યાદ રાખું છું હા કો. ના હા કો. હું શું યાદ રાખું? ના હા કો. ના હા કો. ના હા કો. હું શું યાદ રાખું? ના હા કો. હજી નથી બતાતું તો નાના અક્ષરે લખી દો. શું કહેવાય એને? ના હા કો 3. તો શું થઈ જશે બેટા? NaHCO3. એની HCl સાથે પ્રક્રિયા કરો એટલે શું બને? NaCl પાણીનો અણુ અને CO2 શું થઈ છે બેટા? દૂર થઈ જશે. ક્લિયર છે? આટલું ક્લિયર છે બધાને? કોઈને ક્યાં ડાઉટ હોય તો બોલો. ક્યાંય શંકા હોય, કુશંકા હોય તો બોલો. બાકી આગળ વધીએ.
બાકી હવે આવી ચેટ કરીને એટલે ઘૂસતાય નાખી બધાને. બોલો. અનુષ્ક નો નો સર, નો સર. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. તો ભાઈ શું કીધું તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કરવાની છે. કોની? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH2 છે, ચૂનાનું પાણી. એક્ઝામમાં એવું નહીં પૂછે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એમાં એવું પૂછે છે ચૂનાનું પાણી. તો ચૂનાના પાણીનું સૂત્ર શું છે? CaOH ટ્વાઇસ. શું પૂછાશે? CaOH ટ્વાઇસ. હજી કહું છું, લખી લેજો. લખી લેજો, આ પ્રક્રિયા પૂછાવાનું છે, પૂછાવાનું છે, પૂછાવાનું છે. અને એમ પૂછાશે કે ચૂનાના પથ્થર બનાવવાની પ્રક્રિયા લખો. શું પૂછાશે? ચૂનાના પથ્થર બનાવવાની પ્રક્રિયા લખો એવું પૂછાય તો શું કરવાનું? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા CO2 સાથે કરો તો શું બને? CaCO3 અને H2O દૂર થાય એટલે ચૂનાના પથ્થરનું સૂત્ર શું થાય? હજી કહું છું, ચૂનાના પથ્થરનું સૂત્ર, ચૂનાના પથ્થરનું સૂત્ર થશે CaCO3. યાદ રાખી લેજો. શું થશે બેટા? CaCO3. ચૂનાનું પાણી એ અલગ વસ્તુ છે, ચૂનાનો પથ્થર એ અલગ વસ્તુ છે, અને CaCO3 કહેવાય. શું કહેવાશે? CaCO3. હજી એકવાર કહી દઉં છું, શું કહેવાશે? CaCO3. ક્લિયર છે? હેલો બોલો. સર, હા, આ ઓલા લીટી લીટી વાળા ભાઈ ને કોને કે મ્યુટ શું કરે? કીધું? વારે ઘડી વચ્ચે આવે છે. હે? ઓલો જે લીટી વાળો છે ને, શું છે? ફરી વાર બોલ બેટા. સર કોઈ માઇક અનમ્યુટ રાખ્યું છે તો વારે ઘડી વચ્ચે આવે છે. અચ્છા, લીટી ઓકે. વાળો ભાઈ છે કોઈ. હા હા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. તો કે દૂધિયા દ્રાવણમાં વધુ પ્રમાણમાં, હા બોલો, દૂધિયા દ્રાવણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પસાર કરવાથી શું થશે? દૂધિયા દ્રાવણમાં વધુ પ્રકારમાં જે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાથી શું થશે? તો કે CaCO3 ચૂનાનો પથ્થર છે. હજી નો યાદ હોય તો ફરી વાર કહી દઉં છું, ચૂનાના પથ્થરનું સૂત્ર 1000 વાર કહીશ, યાદ રાખી લેજો. CaCO3 થાય. એની સાથે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવો તો નિપજ શું બનશે? તો કે CaSCO3. દૂધિયા રંગનું દ્રાવણ મળશે. કેવું મળશે? દૂધિયા રંગનું દ્રાવણ. હવે તમને એવું પૂછે એક્ઝામમાં કે દૂધિયા રંગના દ્રાવણનું સૂત્ર લખો. દૂધિયા રંગના દ્રાવણનું સૂત્ર. તો દૂધિયા રંગના દ્રાવણનું સૂત્ર શું થશે બેટા? તો કે CaHCO3. શું થશે? CaHCO3 ટ્વાઇસ. અહીંયા બગડો લખવાનું ભૂલતા નહીં, નહીતર મારી જેમ પંખા પાસ થઈ જશે. શું થઈ જશે? પંખા પાસ. ફરી વાર ન સમજાણું હોય તો ફરી વાર રિપીટ કરી દઉં છું. કઈ ચૂનાનું સૂત્ર? CaCO3 થાય. ચૂનાનું પાણીનું સૂત્ર CaOH ટ્વાઇસ થાય. એની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે CaCO3 મળે, પાણીનો અણુ દૂર થાય. એની પ્રક્રિયા પાછી પાણીના અણુ અને એની સાથે કાર્બન ડાયોક્સાઇડ સાથે કરો એટલે તમને જે છે પાણીનું દૂધિયા કલરનું દ્રાવ્ય મળે, એને CaCO3 થાય. શું કહેવાય? CaCO. કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં ક્યાં સ્વરૂપે જોવા મળે? ચૂનાનો પથ્થર CaCO3. કેલ્શિયમ કાર્બોનેટનું સૂત્ર થાય CaCO3.
એમાં ચોક, આરસપાણ વગેરે જગ્યાએ જોવા મળે છે. સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર પણ પૂછાય છે Na2CO3. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર થાય Na2CO3. યાદ રાખજો ભાઈઓ, આ બધું યાદ રાખવા જેવું છે, લર્ન બાય હાર્ટ કરવા જેવું છે. તમને એમ થાય કે સાહેબ આટલા બધા સૂત્ર કેમ ગોખવા, તો ધીરે ધીરે પ્રેક્ટિસ કરજો, આવડી જશે. ધીરે ધીરે પ્રેક્ટિસ કરજો, આવડી જશે. એમાં શું ઉમેરવાનું, તો કે પાણીનો અણુ અને કાર્બન ડાયોક્સાઇડ ઉમેરો એટલે શું બને? 2NaCO3. શું બનશે? 2NaCO3. તો તમારે હોમવર્કની અંદર શું કરવાનું છે એ અત્યારથી કહી દઉં છું. હોમવર્કની અંદર આજે ક્યાંથી શરૂ કર્યું આપણે, તો કે આજે બટા આપણે સ્ટાર્ટ કર્યું હતું ક્વેશ્ચન નંબર 5 થી. તો ક્વેશ્ચન નંબર 5 થી લઈ ક્વેશ્ચન નંબર અત્યાર સુધી લખું છું. ક્વેશ્ચન નંબર 5 થી લઈ અને ક્વેશ્ચન નંબર 11 એ 2 વાર લખીને બતાડવાનું છે. કેટલી વાર? 2 વાર. આ મારા માટે નથી. તમે એમ થાશો કે સાહેબ અમે ઓનલાઈન ભણીએ છીએ, અમે ભણવાનું ચૂકી જશું, અમને નહીં આવડે તો હાલશે, અમે નહીં ભણીએ તો હાલશે. બધું જ હાલશે, પણ છેલ્લે માર્ક નહીં આવે ને તો નહીં હાલે. એટલા માટે કહું છું અત્યારથી સિરિયસ બની જાજો. 11 ડેફિનેશન સાથે બધું જ આવડવું જોશે. સમજાય છે તમને? તમને પ્રેમથી કહું છું, સમજી જજો હો ને. ભૂલતા નહીં, ભૂલતા નહીં. હવે તટસ્થીકરણની પ્રક્રિયા. તટસ્થીકરણની પ્રક્રિયા એટલે એસિડ અને બેઝ ભેગું થઈને શું બનાવે? તટસ્થીકરણ. આ એક્ઝામમાં પૂછાય છે, આઈએમપી છે, ઘણી બધી વાર પૂછાયેલી છે તટસ્થીકરણની પ્રક્રિયા. હજી હમણાં જ ભેગું કર્યું કે એસિડ અને બેઝ ભેગું થઈને શું બનાવે, તો કે ક્ષાર અને પાણી. શું બનાવે? ક્ષાર અને પાણી. તો એસિડ અને બેઝ ભેગું થઈને શું બનાવે છે? ક્ષાર અને પાણી. આ ઉદાહરણે તમને કહી દીધું, અને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. એની સાથે એની જેવું તે શું છે? KOH. KOH ની H2SO4 સાથે પ્રક્રિયા કરો તો K2SO4 અને પાણીનો અણુ મળે. આ પ્રક્રિયા નો યાદ રાખો તો હાલશે, આ ખાલી યાદ રાખી લેજો, મેં હમણાં કરાવી. ટૂંકમાં કેવું હતું? એસિડ અને બેઝ ભેગા થઈને શું બનાવે, તો કે ક્ષાર અને પાણી. અને ક્ષાર હંમેશા કેવું હશે? તટસ્થ. ક્ષાર કેવું હશે? તટસ્થ. યાદ રાખજો, ક્ષાર કેવું હશે? તટસ્થ. અને એની સાથે પાણી કેવું હશે? તટસ્થ. અને તટસ્થ હોય તો એનું pH કેટલું હોય? જે તટસ્થ વસ્તુ હોય એની pH કેટલી હશે બટા? 7. એની pH ફિક્સ થઈ જાય. કેટલી હશે? 7. તો આ વસ્તુ યાદ રાખજો, બરાબર છે. હવે NaOH ને ફિનોલ્ફથેલિનમાં દ્રાવણમાં નાખતા શું થશે, તો કે NaOH ને ફિનોલ્ફથેલિનમાં દ્રાવણમાં રાખતા એ દ્રાવણ ગુલાબી રંગનું થશે. એની અંદર HCl ના 2 ટીપા ઉમેરવામાં આવે એટલે ગુલાબી રંગ શું થઈ જાય? દૂર થઈ જાય. તો આ રંગ પરિવર્તન કારણે આ શું કરે, તો કે એસિડ દ્વારા બેઝમાં રૂપાંતર કરે. અને એસિડ દ્વારા બેઝમાં રૂપાંતર કરે એટલે એની અસર શું કરે છે? નાબૂદ કરે છે. આ સમજાય નહીં, આ આપણને ન સમજાય. આના માટે હું તમને એક બેઝિક સિમ્પલ એક જે છે એ તમને લખી દઈશ, આખું ટેબલ, એટલે તમને આવડી જશે. એ લાભુ તો એ ભૂલા તો યાદ રહી ગયું. એસિડ ભૂરા લિટમસ પિત્તરને કેવું બનાવે? લાલ. અને 2 ભૂલા અને 2 લાભુ એટલે બેઝમાં લાલ લિટમસ પત્રને શું બનાવશે? ભૂરું. એ ભૂલા 2 લાભુ. ક્લિયર છે? હવે એની પછી નેપ્થેલિન, શું કે ફિનોલ્ફથેલિન આવશે. ફિનોલ્ફથેલિન પછી જે આવશે એ નેપ્થેલિન આવશે. એ બંનેનું ડેફિનેશન હું તમને લખાઈ દઈશ, બહુ ટેન્શન લેવાની જરૂર. હવે કોપર ઓક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. હવે કોપર ઓક્સાઇડ એટલે શું થાય, તો કે CuO. એની પ્રક્રિયા કોની સાથે કરવાની? હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. તો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે બનો એટલે CuCl બને. અને છેલ્લે H હોય એટલે શું બને, તો કે H2O. એટલે અહીંયા કંઈક એડ કરવું પડશે, તો કે અહીંયા 2 એડ કરી, સોરી અહીંયા નહીં, અહીંયા 2 એડ કરી દઈએ એટલે શું થઈ જાય? ક્લોરાઇડ અને H2O બની ગયું. તો કે ઓકે સર, ક્લિયર છે? તો કે હા, ડન છે. પ્રક્રિયા પૂરી. આવી રીતે પ્રક્રિયા પૂરી થાય ઇઝીલી. હવે તો પ્રક્રિયા બનાવતા આવડશે બધાને? હા યા ના? હા યા ના? બધાને પ્રક્રિયા બનાવતા આવડશે કે નહીં આવડે? ચલો કેશો બધા, પ્રક્રિયા બનાવતા આવડશે કે નહીં આવડે? તો પૂછું પ્રક્રિયા તમને, આમાંથી પ્રક્રિયા લખી દઉં તમને આવડશે? મને કહેશો તમે કઈ પ્રક્રિયા છે? ચાલો હું તમને છે ને આમાંથી પ્રક્રિયા લખાવું છું. પહેલા એકવાર પ્રક્રિયા જોઈ લો બધી. પહેલા એકવાર પ્રક્રિયા બધી જોઈ લો, એટલે પછી હું તમને અલગ અલગ પ્રક્રિયા લખી દઉં છું. અને એ પ્રક્રિયા તમારે મને કહેવાની છે કે કઈ પ્રક્રિયા કેવી છે, બરાબર છે. સ્ટેપ બાય સ્ટેપ આ પ્રક્રિયા તમે જોઈ લો બધી, અને હું તમને પ્રક્રિયા લખાવું છું. તમારે મને આઉટપુટ કહેવાનું છે કે આને કઈ ચૂનો કહેવાય, શું કહેવાય, બરાબર છે. શાંતિથી એકવાર જોઈ લો. આ બધી પ્રક્રિયા શાંતિથી જોઈ લો. હું તમને કહું છું કે કેવી રીતે આવે. આ પ્રક્રિયા પૂછું છું અત્યારે જ તે, એટલે તમારે ક્લિયર થઈ જાય. શું થઈ જાય? ક્લિયર થઈ જાય. કોઈ એવું કહેશે? સિમ્પલ પહેલા સાદાથી શરૂ કરીએ.
એસિડ વત્તા બેઝ, એસિડ અને બેઝ ભેગું થઈને શું બનાવશે? એસિડ અને બેઝ ભેગું કરીને શું બનાવશે? બરાબર છે, બરાબર છે. શું બનાવશે? એસિડ અને બેઝ ભેગું થઈને શું બનાવશે બેટા? ક્ષાર વત્તા પાણી. શું બનાવશે? ક્ષાર વત્તા પાણી. તો આનું ઉદાહરણ હું આવી રીતે લખું. એસિડ એટલે શું થાય? તો કે HCl. બેઝ એટલે શું થાય? તો કે NaOH. NaOH, કેમ કે હાઇડ્રોજન હશે ત્યાં શું હશે? તો કે એસિડ, અને OH માઇનસ હશે ત્યાં શું હશે? બેઝ. તો HCl અને NaOH ભેગું થઈને શું બનાવે? કોઈ કહેશે? HCl અને NaOH ભેગું થઈને શું બનાવશે? કોઈ કહેશે? શું બનાવશે? તો કે NaCl ને લઈને ભાગી જાય એટલે NaCl બનશે, અને પાણી એટલે H2O. શું બનશે? H2O એટલે પાણી. ક્લિયર છે? સરસ, વાહ ભાઈ વાહ. હવે કોઈ મને કહેશે સોડિયમ કાર્બોનેટનું સૂત્ર? સોડિયમ કાર્બોનેટનું સૂત્ર કોઈ બોલશે? સોડિયમ કાર્બોનેટનું સૂત્ર કહેવાનું છે. કોઈને આવડે છે સોડિયમ કાર્બોનેટનું સૂત્ર? સોડિયમ કાર્બોનેટનું સૂત્ર સોડિયમ કાર્બોનેટ, હા, શું બનશે? Na2CO3. શું બનશે? Na2CO3. સોડિયમ કાર્બોનેટ. બરાબર છે. હવે કોઈ કહેશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. કોઈ કહેશે? આનું સૂત્ર કોઈને આવડશે? સરસ હો, ખૂબ સરસ. તમને બધાને આવડે છે એ જાણીને મને બહુ આનંદ થાય છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું સૂત્ર કોઈ બોલશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું સૂત્ર કોઈ બોલશે? ટુ NaHCO3. 2NaHCO3. શું બનશે? 2NaHCO3. અથવા તો NaHCO3 લખો તો પણ ચાલે. આ તો એક્સ્ટ્રા છે. NaHCO3 લખો તો પણ ચાલશે. ક્લિયર છે બેટા? ખૂબ સરસ. તમને બધાને ખૂબ સરસ આવડે છે, મને ગમે છે. હવે સોડિયમ કાર્બોનેટ ની પ્રક્રિયા હાઇડ્રોજન HCl સાથે કર્યું એટલે સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3. એની પ્રક્રિયા HCl સાથે કરવું તો શું બટા મળશે? કોઈ કહેશે? Na2CO3 ની પ્રક્રિયા HCl સાથે કરવું તો શું મળશે? અહીંયા બગડો લગાડી દો તમારી સરળતા માટે. ચાલો, કોઈ કહેશે શું મળશે? કોઈ કહેશે? સરસ, NaCl એટલે 2NaCl મળશે. કેટલું મળશે? 2NaCl. અને બીજું શું મળશે? કોઈ કહેશે? બીજું શું મળશે? એક H2O મળશે. શું મળશે? H2O. અને પછી છેલ્લે શું વધશે? કોઈ કહેશે? છેલ્લે H2O પછી શું મળશે? CO2. શું મળશે? CO2. ખૂબ સરસ બટા, ખૂબ સરસ. તમને બધાને ખૂબ સરસ આવડે છે એ જોઈને મને આનંદ આવે છે. પણ જો તમે ચોપડીમાંથી જોઈને ભણો છો, જો તમે બુક્સમાંથી જોઈને અત્યારે આન્સર આપો છો, તો તમારથી કોઈ ખરાબ વ્યક્તિ કોઈ ન કહેવાય. કેમ? કેમ કે તમે તમારી જાતને ડિસ્ટર્બ કરી રહ્યા છો. આ ન કરતા હોય ને મારા વાલા. થોડાક સુધરી જાજો. બરાબર છે? સૂત્ર કઈ રીતે બનાવવા મંજુલબેન? તો જો હવે સૂત્ર કેવી રીતે બનાવવા, મને એક વાત કહો કે તમે ફરી વાર આવ્યા? સરસ સરસ. તમે પહેલી વાર આવ્યા છો લેક્ચરમાં કે આવો જ છો રેગ્યુલર? એ મને કહી દો. મંજુલાબેન, બરાબર છે, રેગ્યુલર સ્ટુડન્ટ છો? આવું છું, ઓકે. પેલું ચેપ્ટર ભણ્યા છો મારી પાસે બેન? પહેલું ચેપ્ટર ભણ્યા છો? તમને નથી પૂછતો એલા. ઓકે, પહેલું ચેપ્ટર ભણ્યા છો તોય નું આવડ્યું તો હું તમને કહી દઉં. ચાલો, આ નું આવડ્યું તો હું તમને કહી દઉં. હવે શું થાય તો કે હંમેશા પોઝિટિવ કોને લઈને ભાગે? નેગેટિવને. એટલે એને કોને લઈને ભાગશે? ક્લોરીન. એટલે એ તો ક્લિયર થઈ ગયું કે 2NaCl આવશે. હવે એની સાથે હાઇડ્રોજન કેટલા છે? તો કે 2. અને ઓક્સિજન કેટલા છે? 3. અને એની સાથે કાર્બન છે. એટલે સીધી ખબર પડી, કાર્બન હોય તો CO2 દૂર થાય, એક ઓક્સિજન વધ્યો, 2 હાઇડ્રોજન વધ્યા, શું બની જાય? પાણી. પણ આ બધી પ્રોસેસ છે ને એ તમારે યુટ્યુબમાં વિડીયો મેં મેકેલા છે. બેઝિક કેમેસ્ટ્રી કરીને, બેઝિક રસાયણ વિજ્ઞાન કરીને મેં ઘણા બધા વિડીયો મેક્યા છે. તો પ્લેલિસ્ટની અંદર ધોરણ 10નું પ્લેલિસ્ટ છે, એમાં તમે જોજો, આવડી જશે બેન. છતાંય ન આવડે તો મને કહેજો, હું તમને પર્સનલી શીખવાડીશ હો ને, ટેન્શન ન લેતા.
હો ને? થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ડન છે. છતાંય ન સમજાય તો બેન કહેજો, હું તમને બધી મદદ કરવા માટે તૈયાર છું, તમારી હારે છું. બરાબર? આપણા દરેક પેન્ટેડના ટીચર્સ બધા સ્ટુડન્ટની સાથે છે. થોડુંક તમારે જોવું પડશે, શીખવું પડશે. બરાબર છે? હવે બીજું એક સૂત્ર કહું, NaHCO3. શું છે? NaHCO3 એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaCO3 ની પ્રક્રિયા તમે કરો HCl સાથે. કોની સાથે? HCl સાથે. આ કેવું હતું કે એકવસ, આ કેવું છે તો કે સોલિડ. તો આની પ્રક્રિયા કરો તો એને નાના છોકરાને ખબર પડે, એને કોને લઈને વહી જાય? Cl ને. એટલે NaCl બની ગયું. પછી શું થાય છે તો કે અહીં એક હાઇડ્રોજન વધ્યો, અહીંયા એક હાઇડ્રોજન વધ્યો, અહીંયા બે ઓલા વધ્યા, એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન ભેગા થઈને H2 થઈ ગયા. એક O અહીંયા લઈ લઈએ ને એક CO2 દૂર કરી દઈએ. એટલે મને આવડી ગયું. જોયું? અભણ માણસો ને મારી જેવાને આવડે તમને આવડે જ તે ને? અભણ જેવા માણસોને આવડે તમને બધાને આવડે ને? તમે બધા કેટલા હોશિયાર છો ને? બરાબર છે? એકવાર તમે કહી દીધું હર્ષર ઇઝ બેસ્ટ તો વાર્તા પૂરી થઈ ગઈ. ફરી વાર કમેન્ટ નહીં કરવાનું, હો ને ભાઈ? એલા આવડ્યું કે નહીં? આખા ગામને યુટ્યુબ ની અંદર કમેન્ટ કરો, મારા વાલા કમેન્ટ કરો. તમે બધા કમેન્ટ નથી કરતા. કીટા થઈ જાય શું હું તમારી ભેગું? કીટા રહેવું કે બુચા રહેવું? બુચા રહેવું ના, એમ કીટા ન થવા દેતા. બરાબર છે? ચલો ક્લિયર છે. હવે કોઈ કહે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું સૂત્ર? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું સૂત્ર કોઈ કહે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું સૂત્ર શું થાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું સૂત્ર કોઈ કહે છે? સરસ સરસ, CaOH2. શું થાય? CaOH2. સરસ સરસ સરસ. કોઈ કળી ચૂનાનું સૂત્ર કહે છે? ચૂનાના પથ્થરનું? ચૂનાના પથ્થરનું સૂત્ર કોઈ કહે છે? કોઈ કહે છે ચૂનાના પથ્થરનું સૂત્ર? સરસ સરસ સરસ, ખૂબ સરસ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તમે બધાએ દિલ જીતી લીધું મારા વાલા. તમારા માટે જોરદાર તાળીઓ તાળીઓ તાળીઓ. હું તમારી માટે 13 તાળીનું સન્માન કરું છું. તમે કેમ કે તમે બધા જે જવાબ આપ્યા છે, આહા, મોજ આવી ગઈ દિલથી. હા, દિલથી મોજ આવી ગઈ ખરેખર. ભાઈ અનુષભાઈ 1000 વાર અનમ્યુટ કર્યો પણ મારા વાળો તું થતો નથી, મારે શું કરવું? બરાબર છે? ડન છે? મજા આવી ને? આજે આનંદ આવ્યો ને? હજી એક સૂત્ર, હજી એક બે લઈ લઈએ. હજી એક બે સૂત્ર લઈ લઈએ એટલે તમને મજા જ આવી જાય. મજા જ આવી જાય. હવે શું લેશું તો કે ભાઈ CaOH2 શું કરવાનું છે? CaOH2 ની પ્રક્રિયા કરવાની છે CO2 સાથે. CaOH2 ની પ્રક્રિયા કરવાની છે કોની સાથે? CO2 સાથે. કોઈ કહેશે શું મળશે? CaCO3. સરસ. શું મળશે? CaCO3 પ્લસ પાણીનો અણુ દૂર થાય છે, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે. અને આને ચૂનાનો પથ્થર કહેવાય. શું કહેવાય? निकला गड्डी लेके एक सड़क पे एक मोड़ पे एक मोड़ आया મને રે સમીકરણ આવડા એક એક મોડ આયા મને રે સમીકરણ આયા. હવે સોડિયમ કાર્બોનેટ નું સૂત્ર કહી દો. ચાલો, સોડિયમ કાર્બોનેટ નું સૂત્ર. સોડિયમ કાર્બોનેટ નું સૂત્ર શું થાય? કોઈ કહે છે? હજી હમણાં જ કીધું હતું સોડિયમ કાર્બોનેટ નું સૂત્ર Na2CO3. હો મેં નીકળલા મને આવડી ગયા સમીકરણ રે. મને તમને જોઈને મોજ મોજ આવી ગઈ. અદ્ભુત તમે હો, અદ્ભુત છોકરાઓ ખરેખર. મોજે મોજ રોજે રોજ. બરાબર છે?
સરસ સરસ, ખૂબ સરસ, મસ્ત એકદમ. બધાને ક્લિયર થઈ ગયું? હવે તમારે શું કરવાનું છે તો કે આજે જે પ્રક્રિયા કરાવી, આજે જે પ્રક્રિયા જે આપણે ભણ્યા એ બધાએ કેટલી વાર લખવાની? તો કે 2 વાર. 2 વાર લખીને કાલે મળીએ છીએ. બરાબર છે? એકદમ ઉત્સાહ સાથે, જુસ્સા સાથે. બધાની મજા આવી ગઈ હશે. આજ તો આનંદ કર્યો. આવી રીતે પ્રક્રિયા ભણવાની આવે તો કેવી મજા આવે સાહેબ? મજા જ આવે ને. તો એકવાર દિલ દઈ દો. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લો. બરાબર છે? અને હોમવર્ક મેં કીધું છે ભૂલતા નહીં. જેને હોમવર્ક કરવું છે એ લોકો ચેલેન્જ એક્સેપ્ટેડ કરે અને જે છે એ મેસેજ મેક લખે યસ સર ચેલેન્જ એક્સેપ્ટેડ. આ પ્રશ્ન હોય, શંકા હોય, શંકા હોય તો કે જો પીડીએફ અત્યારે નહીં મેકલું છે. હવે તમને ખબર છે કે ઝીંકની પ્રક્રિયા HNO3 સાથે કરો એટલે ઝીંક શું કરશે? ઝીંક શું કરશે તો કે ઝીંક નાઇટ્રેટ બનાવશે. ઝીંક નાઇટ્રેટ બનાવી નાખશે એટલે ZnNO3 બની જશે. હવે એને ટ્વાઇસ કરવું હોય તો અહીંયા બગડો કરવો પડે ને અહીંયા બગડો કરવો પડે. ચાલો NO3 ટ્વાઇસ એટલે 6 થઈ ગયું. ઓકે, એની પછી શું કરવું પડે તો કે N2O દૂર કરવા પડે. N2O અને પાણીનો અણુ દૂર કરવો પડે. તો આ બધું કરવા માટે અહીંયા બગડો નહીં પણ 10 લખવા પડે. કેટલા લખવા પડે બેટા? 10. તો અહીંયા 10 HNO3 કરી દેવાનું. બધું સેમ, બાકી બધું જ સેમ રહેશે. ખાલી અહીંયા અને અહીંયા 10 થયા તો અહીંયા 5 દુ 10 હાઇડ્રોજન થવા પડે. 5 દુ 10 તો આ સંતુલિત થઈ ગયું. ક્લિયર છે બેટા? એટલે SW શું છે એમ કે છે અરે યાર આ તમને 6 પ્રશ્ન 11 પ્રશ્ન લખાવ્યા ને આજે મારા વાલા ESW માં છે. આજે બધું ભણ્યા ને SW માં છે. ક્વેશ્ચન 5 થી 11. યસ છે? ડન છે? ડન છે મારા વિદ્યાર્થીઓ? મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો, કમેન્ટ કરજો યુટ્યુબની અંદર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.